નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. આ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમને આ યુનિટની સૌથી મહત્વની શોર્ટ નોટ નંબર 1 નંબર 2 એ સમજાવવાની છે. આશા રાખીએ કે આપણને એ શોર્ટ નોટ પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. દોસ્તો, ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ તો તમે ભણી ગયા છો ને. તમને ખ્યાલ છે ને કે ઇન ધ ફ્યુચર વી વિલ બી એબલ ટુ ગેટ ડિઝાયર્ડ થિંગ્સ, એટલે કે ઓટોમેટેડ ટેકનોલોજીથી ભવિષ્યમાં આપણને ઈચ્છિત વસ્તુ મેળવી શકવાની તક મળે છે. વી વિલ બી એબલ ટુ ચેન્જ ધ કેમિસ્ટ્રી ઓફ ધ મટીરિયલ. દોસ્તો, પદાર્થની કેમિસ્ટ્રી છે એ પણ આપણે બદલી શકીશું. કસ્ટમર્સ કન્ટ્રીબ્યુશન ઇઝ ગ્રેટ ઇન મેકિંગ એની પ્રોડક્ટ. આ પદ્ધતિથી ઉત્પાદકોને અકલ્પ્ય લાભ થશે. ઇટ exerts deep influence on society. દોસ્તો, તેની સમાજ પર એક ઘેરી અસર થશે. આવી આ ઓટોફેબ ટેકનોલોજી, જેને આપણે કહીએ છીએ ઓટોમેટેડ ફેબ્રિકેશન, એ પાઠની શોર્ટ નોટ 3 માર્ક્સ માટે અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ. લેટ્સ બિગિન દોસ્તો. ધ ઓટોફેબ ટેકનોલોજી અ ગ્રેટ બુન, એક આશીર્વાદ રૂપ છે. દોસ્તો, તમને આવા કેટલાક ક્વેશ્ચન, કીવર્ડ્સ, ક્લુ આપેલા હશે, જેની મદદથી તમે આ શોર્ટ નોટ તૈયાર કરી શકશો. એક દિશા મળશે, એક લખવાનો વે મળશે કે શું લખવું, પહેલા શું લખવું, પછી શું લખવું. બરાબર? તો વોટ ઇઝ ઓટોફેબ? વોટ કેન બ્રિંગ અબાઉટ મેજર ચેન્જીસ? વોટ ડઝ ધ કસ્ટમર બીકમ? વાય? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોફેબ? એન્ડ વોટ રિવોલ્યુશન will ઓટોફેબ બ્રિંગ in medical field? How can village people be self-sufficient? દોસ્તો, આ પોઈન્ટ્સ પર આધારિત એક શોર્ટ નોટ સરસ મજાની આપણે તૈયાર કરી છે, એને આપણે રજૂ કરીએ છીએ. જુઓ, આન્સર કેવી રીતે લખશો. ઓટોફેબ મીન્સ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ રીતે જરા અંડરલાઇન કરીને અથવા તો ડાર્ક કરીને હાઇલાઇટ કરી શકાય. બરાબર? ઇટ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ કેન બિલ્ડ ધ 3-dimensional solid objects from raw material. તો રો મટીરિયલમાંથી 3-dimensional સોલિડ ઓબ્જેક્ટ બિલ્ડ કરવાની વાત આ ટેકનોલોજી કરે છે. એ તો આપ સૌ જાણો છો. અત્યારે વિજ્ઞાન અને આપ સૌ વિદ્યાર્થીઓ એટલા તો આગળ છો જ કે તમને આ ટેકનોલોજીનું પાયાનું જ્ઞાન તો હોય જ, પણ તમારે આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. ઓકે દોસ્તો, નેક્સ્ટ. ધ સોલિડ ઓબ્જેક્ટ્સ આર ગાઇડેડ બાય સિમ્પલ કમ્પ્યુટર ડિઝાઇન. હવે સોલિડ ઓબ્જેક્ટની જે વાત કરીએ છીએ તે સિમ્પલ કમ્પ્યુટર પર તૈયાર થયેલી ડિઝાઇન દ્વારા જ ગાઈડ થશે, એટલે કે થાય છે. ધ એક્ટિવ પાર્ટ ઓફ કસ્ટમર્સ ઇન ડિઝાઇનિંગ કેન બ્રિંગ અબાઉટ મેજર ચેન્જીસ એન્ડ ન્યૂ પ્રોડક્ટ્સ. તો ફાયદો શું થશે? તો કે કસ્ટમર ડિઝાઇન બનાવશે અને તેને કારણે ચેન્જીસ આવશે અને નવી પ્રોડક્ટ્સ તૈયાર થશે, અને કસ્ટમરના રસ, રુચિ, એની ડિઝાઇન જે ક્રિએટ કરી છે તે મુજબની થશે. એટલે બેનિફિટ થયો, આવું તમે લખી શકો. નંબર 1, ધ કસ્ટમર બીકમ્સ કો કન્સ્ટ્રક્ટર. દોસ્તો, આ પદ્ધતિ એવી છે કે જેમાં કસ્ટમર પણ કો કન્સ્ટ્રક્ટર, સહભાગી બની શકશે, સહરચયિતા બની શકશે. બીકોઝ ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર વિથ ધેમ. અને એને કારણે પ્રોડક્ટની ક્વોલિટી, પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતી વખતે થતા રિસ્ક અને પેટન્ટના જે અધિકારો છે તેની પણ વહેંચણી થશે, તે પણ ગ્રાહકોને મળશે. સો ઇટ કેન ગીવ બેટર ક્વોલિટી. તેનાથી અલ્ટિમેટલી જુઓ તો પ્રોડક્ટની ક્વોલિટી સુધરશે, જોડે જોડે એઝ વેલ એઝ ડ્યુરેબિલિટી, તેની ડ્યુરેબિલિટી છે, જે અવધિ છે, ટકાઉપણું છે, એમાં પણ સુધારો આવશે. ઓકે દોસ્તો, આ તમારે થોડું યાદ રાખવું પડશે. બરાબર ને? ચલો. ધ ન્યૂ પ્રોડક્ટ કેન બી મેન્યુફેક્ચર્ડ બાય રિસાયકલિંગ ધ ઓલ્ડ મેટર. જે જૂના પદાર્થ છે એને રિસાયકલ કરીને આપણે નવી પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરી શકશું.
દોસ્તો ખાસ અગત્યનું વાક્ય લખવાનું છે કે ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ કેન સર્વ ધ લોકલ કસ્ટમર બેટર એન્ડ ક્વિકલી ટુ. તો વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે, ગામડાના જ જે હસ્તકળા કારીગરો છે તે લોકલ કસ્ટમર, પોતાના જ આસપાસના જે કસ્ટમર છે એની સારી સેવા કરી શકશે અને ઝડપથી સેવા કરી શકશે. બરાબર, એટલે એ વસ્તુ મેઇન છે અહીંયા. ઓટોફેબ એટલા માટે એમ કહેવાય છે કે ગ્રેટ બૂન છે. બરાબર છે. પછી જુઓ, ધ ટાઇની મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નાના નાના મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કેન પ્રોવાઈડ બેટર સર્વિસીસ, એ સારી સર્વિસ પ્રોવાઈડ કરી શકશે બાય મેકિંગ રેટિફાઈડ ટીસ્યુઝ. તો રેટિફાઈડ ટીસ્યુ દ્વારા, બરાબર, એન્ડ ઇવન ધ રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટીસ્યુ ડીકે વિલ બી ડન. દોસ્તો પાઠમાં તમે આ બધી જ વસ્તુઓ અવારનવાર એની ચર્ચા અને એના વિશે ડિટેલમાં ભણી ગયા છો. આમ તો રિવર્સલ એટલે ઉલટું કરવું આપણે કહીને, અને રેટિફાઈડ ટીસ્યુનો અર્થ તમને ખ્યાલ છે ને દોસ્તો? યસ. તો એ એક મંજૂર કરાયેલા હોય, સ્વીકારેલા હોય એવા ટીસ્યુ જેને માન્ય સજીવ કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. અને મેચ્યોર્ડ છે એ પૂર્ણ વિકસિત છે, ડીકે છે એને કહેવાય નાશ પામવું. બરાબર છે. એટલે આવા જે માન્ય સજીવ કોષો છે, બરાબર, તે સજીવ કોષો આપણે આવા જે મેચ્યોર્ડ ટીસ્યુ હશે, જે નાશ પામેલા હશે, તેની જગ્યાએ રિવર્સલ કરીને એને ફરીથી ઉપયોગમાં લઈ શકશું. અને આ શક્ય બનશે એટલે મેડિકલ સાયન્સ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, એ આપણા માટે આશીર્વાદરૂપ છે. દોસ્તો, ઇટ વિલ ઇન્ક્રીઝ લાઈફ સ્પાન વિથ લોંગર બેટર હેલ્થ. એક સારા હેલ્થ સાથે આપણું જીવનકાળ વધશે, ઇન્ક્રીઝ થશે, આપણું આયુષ્ય વધશે અને આ તંદુરસ્તી પણ વધશે. ધ વિલેજ પીપલ કેન બી સેલ્ફ સફિશિયન્ટ. દોસ્તો, ગામના લોકો છે એ સ્વાવલંબી બનશે, પોતે પોતાના પગ પર ઊભા થશે એમ કહી શકાય. વિથ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. એમની પાસે પણ સોલાર પાવર જનરેટર આવી જશે અને તેની મદદથી તે પણ વીજળી પેદા કરતો થશે અને પોતાની જ વીજળી પોતે વાપરતો થશે. આમ સેલ્ફ સફિશિયન્ટ બની જશે અને ફેબ્રિકેટર્સ એટલે કે પોતે ઉત્પાદન કરવા લાગશે. તો હાઈલી સોફિસ્ટિકેટેડ મશીન્સ કેન મેન્યુફેક્ચર એનીથિંગ ઓફ એની રો મટીરિયલ. દોસ્તો, એવા સોફિસ્ટિકેટેડ કહેતા મોસ્ટ મોડર્ન એવા મશીન્સ ડેવલપ થઈ શકે છે અને એ મશીન્સ દ્વારા જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ થશે રો મટીરિયલમાંથી, તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઓલ સક્સેસ ડિપેન્ડ્સ ઓન હાઉ મિનિંગફુલી ઓર પોઝિટિવલી વી યુઝ ઇટ. દોસ્તો, આ બધી સફળતાનો આધાર ક્યાં છે? તો કે આપણે કેટલી મિનિંગફુલી અને કેવું પોઝિટિવલી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તેના પર આધાર છે. તો આપણે જો એનો ઉપયોગ બરાબર ના કરીએ તો કોઈ વસ્તુ શક્ય છે નહીં. તો દોસ્તો, આ જે શોર્ટ નોટ છે એ ખૂબ સુંદર અને સરસ શોર્ટ નોટ છે, ઓટોફેબ ટેકનોલોજી. પણ એ શોર્ટ નોટ યાદ રાખવા માટે થોડીક વિશેષ મહેનત કરવી પડશે અને એને રાઇટ પણ કરવી પડશે. કેમ કે સ્ટોરી હોય તો આપણે વાર્તાના આધારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખી અને યાદ રાખી શકીએ. પણ અહીંયા સ્ટોરી નથી, એક વાસ્તવિકતા છે, સાયન્ટિફિકલી આ યુનિટ છે અને એટલે એક શોધ હોય, આપણે એને એ રીતે યાદ રાખવા પ્રયત્ન કરશો. વિદ્યાર્થી મિત્રો, આ જ વિડીયો લેક્ચરમાં આપણે રીડ નંબર 2, અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. આ એક જાણીતો પાઠ છે. પાલનપુરના યુવાનની નવતર ઘડિયાળની પુનઃ શોધ, એ પાઠની વાત આપણે અહીં કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ને કે પ્રણવ મિસ્ત્રી ઇઝ અ યંગ મેન ઓફ પાલનપુર, ધ ઇન્વેન્ટર ઓફ ગિયર વોચ. એ આપણે આ પાઠમાં ભણી ગયા છીએ. ધ વોચ ઇન્વેન્ટેડ બાય હિમ ઇઝ સ્માર્ટ ઇનફ ટુ ચેક મેસેજીસ, મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ટેકિંગ આઉટ ધ ફોન ફ્રોમ ધ પોકેટ. વિચાર કરો, પોકેટમાંથી ફોન પણ બહાર નથી કાઢવાનો અને આપણે ફોન કરી શકીએ, મેસેજ વાંચી શકીએ. તો રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ હી વોઝ એમ્બિશિયસ. પ્રણવ મિસ્ત્રી વિશે તમે ગૂગલમાં અને આમ પણ ઘણું જાણતા હશો, પાઠમાં પણ આપણે ચર્ચા કરી છે, બરાબર, કે તે એક એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી હતા. હિઝ ઇન્વેન્શન બ્રોટ હિમ પ્રેસ્ટીજ એન્ડ હી ઇઝ
ધ લીડર ઓફ ટેન્ક ટીમ સેમસંગ યુએસએ, એ પણ તમે જાણો છો. તમે પણ અહીંયા સુધી પહોંચી શકો છો. સ્વપ્ન જો હશે અંતરમાં તો કદી પુષ્પ બની ખીલશે, એમ સપનાઓ જો હશે મહી તો કદી એ સાકાર થશે દોસ્તો. એટલે હંમેશા સ્વપ્ન સેવવા જોઈએ. બરાબર. તો અહીંયા પ્રણવ મિસ્ત્રી પર આધારિત એક શોર્ટ નોટ કે જે આપણે પરીક્ષામાં પૂછાય છે તેની આપણે વાત કરવાના છીએ. પ્રણવ મિસ્ત્રી, પ્રાઉડ ઓફ ગુજરાત. દોસ્તો આવા ક્વેશ્ચન્સ આપેલા હશે, એના આધારે આપણે શોર્ટ નોટ તૈયાર કરીએ. ચાલો, તો કઈ રીતે લખી શકાય, શું લખવું જોઈએ? તો જુઓ આન્સર. પ્રણવ મિસ્ત્રી ઇઝ અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત. બરાબર, આ રીતે નેટિવ વતન. હી ઇઝ અ કમ્પ્યુટર એન્જિનિયર. આવા સાદા સરળ વાક્ય તમે લખી શકો. એકદમ સરળ શોર્ટ નોટ છે આ. હી હેઝ ઇન્વેન્ટેડ, પૂર્ણ વર્તમાન કાળમાં, હેઝ હેવ સાથે V3. હી હેઝ ઇન્વેન્ટેડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર. આ રીતે વાક્યને હાઇલાઇટ કરજો કે તેણે એક ઇમ્પોસિબલી કહી શકાય તેવી ફ્યુચરિસ્ટિક એક ગિયર નામની ઘડિયાળ શોધી છે. રાઇટ ફ્રોમ હિઝ સ્કૂલ એટ પાલનપુર. પાલનપુરમાં તેની સ્કૂલની વાત થઈ તો ધ એકેડેમિક કરિયર ઓફ પ્રણવ વોઝ વેરી બ્રિલિયન્ટ. દોસ્તો શાળામાં ભણતો હતો ને ત્યારથી બ્રિલિયન્ટ હતો. અને એ તો જ વ્યક્તિ આગળ વધે, એ તો તમે જાણો છો. હી યુઝ ટુ ગેટ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર ઓવિંગ ટુ હિઝ અનકોમન આઈક્યુ. દોસ્તો એના આઈક્યુ એટલા ઊંચા હતા, ઇન્ટેલિજન્ટ કોશન્ટ. જાણો છો ને? યસ. તો અનકોમન જેને કહીએ ને એવા આઈક્યુ, ઊંચા આઈક્યુ ધરાવતો આ વ્યક્તિ, અને એને લીધે ઓવિંગ ટુ એટલે કે ઓન એકાઉન્ટ ઓફ, બરાબર, એને લીધે દર વર્ષે એકેડેમિક યરમાં તે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકતો હતો. આવું પણ તમારે લખવાનું છે અને હાઇલાઇટ કરવાનું છે, જેથી પરીક્ષકનું ધ્યાન ખેંચાય. બરાબર. ચાલો, વાક્ય બરાબર યાદ રાખજો. હી હેડ અ ડ્રીમ ઓફ ડુઈંગ સમથિંગ યુનિક રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. બાળપણથી જ વિચાર કરો, યુનિક વસ્તુ શોધવાની એને એક ડ્રીમ હતું. તો ડ્રીમ હોય ને કે ડેસ્ટિનેશન કે ગોલ નક્કી કરેલો હોય ને તો ત્યાં સુધી પહોંચાય છે, એ વાત નક્કી છે. જુઓ, હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. પ્રણવ મિસ્ત્રી છે એ કોઈ વિદેશમાં કંઈ કોઈ અંગ્રેજી ભાષામાં કે બીજી કોઈ લેંગ્વેજમાં નથી ભણ્યા. એની માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યા છે. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી. અને આપ સૌ જાણો છો કે નિરમા યુનિવર્સિટી એને જોઈન કરી, અમદાવાદની અંદર આવેલી. બરાબર. આજે પણ હજારો વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણે છે. નિરમા યુનિવર્સિટી હોય, DAIICT ધીરુભાઈ અંબાણી, બરાબર, PDPU હોય, કેવી યુનિવર્સિટીઓ છે બધી જોરદાર. તો અને એણે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કર્યો નિરમામાંથી. દોસ્તો હી હેડ કમ્પ્લીટેડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ IIT મુંબઈ. તો જુઓ, PG પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રીનો કોર્સ IIT મુંબઈમાંથી. અને એ શેમાં કર્યો? ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. વિચાર કરો, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં એને આ કામ કર્યું. એને કારણે એને ખૂબ મોટી સફળતા પણ મળી, પેકેજ પણ મળ્યું, અને એક પ્રેસ્ટીજ નામના એક નામ એનું પણ બન્યું. દોસ્તો એઝ સુન એઝ હી કમ્પ્લીટેડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, જેવું પોસ્ટ ગ્રેજ્યુએશન એને કમ્પ્લીટ કર્યું કે તરત જ હી ગોટ અ જોબ. વિચાર કરો, આજે બેકારીનો પ્રશ્ન સતાવે છે કેવા વિદ્યાર્થીઓને કે જે લોકો પોતે ટાર્ગેટથી કામ નથી કરતા, ગોલથી કામ નથી કરતા, જે કરવું જોઈએ એ પ્રમાણે નથી થતું, એવા વિદ્યાર્થીઓ. હી ગોટ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. વિચાર કરો, ભણવાનું આ બાજુ પૂરું થયું અને આ બાજુ જોબ લાગી. હી ઓલ્સો અર્નેડ અ પ્રેસિડેન્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. વિચાર કરો, APJ અબ્દુલ કલામ ના હાથે એવોર્ડ મળ્યો હોય તો એનું બળ કેવું હોય, એ પ્રોત્સાહન જે મળ્યું હોય એ કેવું કામમાં આવે. વિચાર કરો તમે. આપણે એક નાનું એવું સર્ટિફિકેટ મળે છે કે પ્રોત્સાહનના 2 શબ્દ મળે છે ને, તો પણ આપણે અઠવાડિયું એના મૂડમાં રહીએ છીએ, ખબર છે ને. તો આ પ્રેસિડેન્ટના હાથે એક એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ડ્યુરિંગ હિઝ સ્ટડી હી વર્કડ ઓન વેરાઇડ ફિલ્ડ્સ. દોસ્તો અભ્યાસ કર્યો એ દરમિયાન તેણે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કર્યું છે. એ ક્ષેત્રોના નામ પણ આપના પરિચિત છે. જુઓ, લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સમાં કામ કર્યું, કમ્પ્યુટર ગ્રાફિક્સમાં, HCL, AI,
ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ સો ઓન. દોસ્તો આ બધા વિષયોથી આપ પરિચિત છો મને ખ્યાલ છે, બરાબર? કેમ કે આ બધા જ વિષયો પાઠમાં બહુ વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા છે અને તમે આજે કમ્પ્યુટર રિલેટેડ આ બધા શબ્દોથી પરિચિત પણ છો જ, એટલે આને યાદ રાખવા લખવા તમારા માટે સરળ છે. દોસ્તો પછી એની શોધ જે કરીને એની થોડીક વાત આ શોર્ટનોટમાં આપણે લખવી જોઈએ, કેમ કે પ્રણવ મિસ્ત્રી છે એ ગુજરાતનું ગર્વ છે એવી શોર્ટનોટ છે. ત્યારે આપણે આ લખી શકીએ કે ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. એણે કરેલી આ શોધ કે જે આપણને દૂરથી બેઠા બેઠા વસ્તુઓ કંટ્રોલ કરવાની સગવડતા પૂરી પાડે છે. સ્પર્શ નામની શોધ. સ્પર્શ લેટ્સ અસ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ અનધર. એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં આપણે માહિતીનું ટ્રાન્સફર કરી શકીએ છીએ, મીડિયાને ટ્રાન્સફર કરી શકીએ છીએ, બરાબર છે? કન્સેપ્ચ્યુઅલી આ પણ એક શીખવા જેવું છે, કામનું છે અને બહુ મસ્ત એની આ શોધ છે. અને કેવી રીતે ટ્રાન્સફર થઈ શકે છે? બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. ખાલી એક ટચ જેસ્ચરથી જ, બરાબર? એક ફક્ત ટચ કરવાથી આ રીતે ટ્રાન્સફર થાય, સ્પર્શ કરવાથી જેને એમ કહેવાય ને, એટલે એનું નામ સ્પર્શ આપ્યું છે. પછી સનફ્લાવરનું નામ તમે સાંભળ્યું હશે. સૂર્યમુખીના ફૂલની જેમ જે પ્રોજેક્ટ પર કામ કરે છે તે સનફ્લાવર નામ આપ્યું છે, બરાબર? સનફ્લાવર વુડ મૂવ વિથ ધ સન એન્ડ લેટ્સ અસ ટ્રેક ધ સન. તો દોસ્તો સન જે દિશામાં હોય એ દિશામાં એનું મુખ રાખે છે અને વધારે ને વધારે સૂર્યશક્તિ મેળવે છે અને એનર્જી પેદા કરે છે. તો આવું સનફ્લાવરની શોધ પણ એણે કરી છે. સિક્સ્થ સેન્સથી તો આપ સૌ જાણીતા છો જ, પરિચિત છો જ. તો સિક્સ્થ સેન્સ ઇઝ અ પેન્ડન્ટ લાઇક વેરેબલ જેસ્ચર. તો પેન્ડન્ટ જેવું છે, ગળામાં આપણે જેમ પેન્ડન્ટ પહેર્યું હોય એવું વેરેબલ જેસ્ચર છે, બરાબર છે? અને એ ડિવાઇસ છે એક પ્રકારની વેરેબલ, બરાબર? ધેટ લેટ્સ અસ યુઝ, આપણે એનો યુઝ કરી શકીએ છીએ અને એમાંથી ઘણી બધી માહિતીઓ આપણે આપલે કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ઓલ હિઝ ઇન્વેન્શન્સ વોન હિમ પ્રેસ્ટીજ ઓલ ઓવર ધ વર્લ્ડ. દુનિયામાં જે કંઈ પણ શોધો છે તે શોધોમાંથી તેમને પ્રેસ્ટીજ પ્રાપ્ત થયું છે. એટલે આપણે એમ કહી શકીએ કે બીઇંગ ઇન્ડિયન આઈ એમ પ્રાઉડ ઓફ પ્રણવ મિસ્ત્રી. આપણે એક ઇન્ડિયન છીએ અને આપણે આ ગર્વ હોવું જ જોઈએ. દોસ્તો આશા રાખીએ કે આપને આ શોર્ટનોટના 3 માર્ક્સ મળે એ રીતે વ્યવસ્થિત તમે લખી શકો, સમજી વિચારીને એવો પ્રયત્ન કરજો. તમને ચોક્કસ પરીક્ષામાં સફળતા મળશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર કમિંગ એક્ઝામિનેશન. મળીએ છીએ દોસ્તો ફરીથી નવા વિડીયો સાથે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપના મિત્રોને પણ આ ચેનલનો પરિચય કરાવજો. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.